Hello, my name is Moksha Hemiksha. I'm owner and director of Joy Jumpers Preschool Paldi and founder of Active Brain Activity Center. Today, with us, Dr. Amula Khandwala is there, and she is a pediatrician. આપણું વધારે પડતું કમ્યુનિકેશન ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં થશે. એટલે બાકીનું બધું જ ઇન્ટ્રોડક્શન પેલા અમોલા મેમ આપશે. પ્લીઝ અમોલા મેમ. Yeah, sure. Hi, I'm Dr. Amula Khandwala. I am development pediatrician. So basically, I work on kids who are having developmental and behavioral disorders or issues. જેનું ડેવલપમેન્ટ એની એજ કરતાં ડિલે હોય ઓર એનું બિહેવિયર એની એજ અપ્રોપ્રિએટ ના હોય, હાઇપર એક્ટિવ હોય ઓર વધારે સ્લો હોય, લર્નિંગ ડિફિકલ્ટીઝ હોય ઓર એની સિન્ડ્રોમ્સ લાઈક ડાઉન સિન્ડ્રોમ, વિલિયમ સિન્ડ્રોમ, ડિફરન્ટ કાઇન્ડ ઓફ સિન્ડ્રોમ્સ ઓર ટોન એબનોર્માલિટી હોય. સો એ બધી વસ્તુઓ પર હું કામ કરતી હોઉં છું. થેન્ક યુ ફોર હેવિંગ મી. ઓકે અમોલા મેમ. અમોલા મેમ, અમારી પાસે એવા ઘણા બધા કિડ્સ હોય છે અને પ્રી સ્કૂલ આખું છે. તો આજે મારી પેરેન્ટ કમ્યુનિટીને એઝ બિંગ પેરેન્ટ કાઉન્સિલર મારી પાસે બહુ બધા ક્વેરીઝ છે. પણ પહેલો ક્વેશ્ચન મારો એવો છે, આપણે આ ક્વેશ્ચન આન્સરનો સેશન કરવા જઈ રહ્યા છીએ. તો પહેલો ક્વેશ્ચન એવો મારો છે કે ભાઈ ડેવલપમેન્ટલ ડિલે શું છે? કેમ કે આજ સુધી તો બધું આઈક્યુ, એસક્યુ એ બધું સાંભળેલું છે, પણ ઈક્યુ સાંભળેલું, પણ ડીક્યુ ડેવલપમેન્ટલ ક્વેશ્ચન ડેવલપમેન્ટલ ડિલે એ શું હોય છે અને કઈ રીતે રેકોગ્નાઇઝ થાય છે? યસ. સો વોટ ઇઝ ડેવલપમેન્ટ ડિલે તમને સમજાવું તો, જે એજમાં જે માઇલસ્ટોન અચીવ થવો જોઈએ એ માઇલસ્ટોન અગર અચીવ ના થાય, સો દેટ ઇઝ વોટ વી કોલ ઇઝ ડેવલપમેન્ટ ડિલે. બટ અગર બે કરતા વધારે માઇલસ્ટોનમાં ડિલે હોય તો વી કોલ ઇઝ એટ ગ્લોબલ ડેવલપમેન્ટલ ડિલે. ઓકે. જે બી બચ્ચાઓનું ડેવલપમેન્ટ આપણને એવું લાગે છે કે એની એજ કરતા પાછળ છે, ઓકે. સો વી કેન diagnose it as by DQ, so that is development quotient. બર્થથી લઈને 2.5 years સુધી વી કેન ડાયગ્નોઝ. ઓકે. અને એનો સ્કેલ હોય છે ડેવલપમેન્ટ અસેસમેન્ટ સ્કેલ ઓફ ઇન્ડિયન ઇન્ફન્ટ્સ. Okay. There are many scales, but this scale is for Indian infants. So ઇન્ડિયાના બચ્ચાઓ માટે આ સ્કેલ બનાવ્યો છે. And that we do till 2.5 years of age. ઓકે. સો આ 2.5 વર્ષના બાળકો સુધી જ થઈ શકે છે. હા. એટલે આપણે આ સ્ટાર્ટ કરવું પડે વિથ ધ એજ ઓફ 6 months? Yes, can we say? can do. એટલે આમાં એવું છે કે દરેક બચ્ચાને ડીક્યુ કરવાની જરૂર નથી હોતી. બટ ઇફ pediatricians feel or parents feel કે બચ્ચાને ડેવલપમેન્ટ ડિલે છે, then we can do DQ. પણ આ એક ખાલી સ્કેલ છે દાસી, જે 2.5 વર્ષ સુધી થાય છે. એના સિવાય પણ we can do till 16 years of age ડેવલપમેન્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ, એનાથી પણ ડીક્યુ મળે. બટ ઇટ ઇઝ ઓલ અબાઉટ કે બચ્ચાનું ડેવલપમેન્ટ એની એજ કરતા બરાબર છે કે નહીં. દેર આર ડિફરન્ટ ક્વેશ્ચનર્સ, જેમ કે એસક્યુ કરીને પણ આવે, જે સોશિયલ ક્વોશન્ટ હોય. સો દેટ વી કેન ડુ ઇન ટિલ 18 years of age. એટલે એમાં આપણને ખબર પડે કે બચ્ચાનું અત્યારે સોશિયલ એજ કેટલી છે. કારણ કે આફ્ટર વન એજ તમારી સોશિયલ મેચ્યોરિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો દેટ ડાયગ્નોઝ એઝ VSMS કરીને ટેસ્ટ આવે, એનાથી અમે કરીએ છીએ. આ ડેવલપમેન્ટલ ડિલે, ડેવલપમેન્ટલ ક્વેશ્ચન છે, તો મેં હમણાં જ સાંભળ્યું છે. આટલા બધા ટાઈમથી હું પણ આ જ સેમ એકેડેમિક્સમાં છું, પણ એજ્યુકેશન સિસ્ટમમાં છું, પણ આ ડેવલપમેન્ટલ ક્વેશ્ચન વાળું નથી સાંભળ્યું. તો તમે આ ગુજરાતમાં કરવા વાળા કયા નંબરે છો, તમે લાવવા વાળા? કેમ કે મેં સાંભળ્યું જ નથી અમદાવાદમાં. તો તમે એટલે બહુ આંગળીના વેડે ગણાઈ શકાય એટલા અમે ડોક્ટર્સ હઈશું આ ફિલ્ડમાં. વેરી નાઇસ. સો અમદાવાદમાં આઈ થિંક 4 થી વધારે લોકો નથી કે જે આ કરે છે પ્રોફેશનલી. હું બહુ લકી છું આજે, અને મારી પેરેન્ટ કમ્યુનિટી આજે બહુ લકી છે કે વી હેવ યુ. થેન્ક યુ સો વી આર ઓનર ટુ હેવ યુ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન મારો એવો છે કે વોટ ઇઝ ઓટિઝમ? ઓકે. સો ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન એકચ્યુઅલી. કારણ કે બહુ જ બધાને બહુ બધી મિથ્સ હોય છે ઓર ઓવર કોન્ફિડન્સ હોય છે કે ઓટિઝમ આને કહેવાય ને આને ના કહેવાય. સો લેટ મી બર્સ્ટ દેટ. ઓટિઝમ ઇઝ ન્યુરો ડેવલપમેન્ટ બિહેવિયર ડિસઓર્ડર. સો એમાં બે ઇશ્યુઝ હોય છે. વન ઇઝ સોશિયલ કમ્યુનિકેશન એન્ડ સેકન્ડ ઇઝ રેપિટેટિવ બિહેવિયર. ઓકે. સો બંનેમાં ડિફરન્ટ પાર્ટ હોય છે. સો ઇટ જસ્ટ ગીવ યુ રેડ ફ્લેગ્સ ઓફ ઓટિઝમ. બચ્ચું આઈ કોન્ટેક્ટ ના કરતું હોય, રિસ્પોન્ડ ટુ નેમ ના હોય, ઓર સેન્સરી ઇશ્યુઝ હોય, રેપિટેટિવ બિહેવિયર હોય, ઇકોલેલિયા હોય, તમે જે સવાલ પૂછો એ જ સવાલ રિપીટ કરે, નહીં કે જવાબ આપે. રિસ્ટ્રિક્ટેડ ઇન્ટરેસ્ટ હોય, કોઈ વસ્તુ જોઈએ તો જોઈએ જ. રિજિડિટી હોય. સો ડિફરન્ટ કાઇન્ડ ઓફ symptoms are there. So it's a whole spectrum. So it is autism spectrum disorder.
and we can screen as early as 16 months to 30 months, and after that we can label it also. પણ આ બધા ડિસઓર્ડરમાં રેન્જ હોય છે, લાઈક ખાલી થોડું જ છે એટલે ચાલશે અને વધારે છે તો જ તકલીફ છે એવું ના હોય. Exactly. So it is better if we diagnose as soon as possible and we help the child as soon as possible. It is not necessary કે દરેક બચ્ચાને થેરાપીની જરૂર પડે. બરાબર છે. મેક્સિમમ હોમ પ્લાનથી જ બચ્ચું રિકવર થઈ શકે. બરાબર છે. પણ જો બચ્ચું અગર હોમ પ્લાનથી પણ રિકવર ના થાય, then we have to start therapy also. બરાબર. So we have to you have to consult your development pediatrician as soon as possible if you are finding any kind of symptoms of autism, and then we can start the treatment. એક્ઝેક્ટલી. પણ હવે આપણે મારી પેરેન્ટ કમ્યુનિટીને એ જ કહીશ કે આ બધા જે પ્રોબ્લેમ્સ હોય છે તો એનો એક બહુ જ બેઝિક સિમ્ટમ કયું હોય, બહુ જ બેઝિક સિમ્ટમ કે 2-3 એવા બેઝિક સિમ્ટમ મારી પેરેન્ટ કમ્યુનિટી તરત જ કેચ કરી શકે કે ના હવે મારે બતાવવું પડશે. યસ. સો બહુ જ બેઝિક છે, આઈ કોન્ટેક્ટ ના હોવું. સેકન્ડ થિંગ છે રિસ્પોન્ડ ટુ નેમ ઓર રિસ્પોન્ડ ટુ કમાન્ડ ઇનકન્સિસ્ટન્ટ હોવો. હંમેશા ના જ કરે એવું ના હોય, કરે પણ મૂડ હોય તો જ કરે. ઇઝ વેરી કોમન સેન્ટેન્સ પેરેન્ટ્સ આર યુઝિંગ. એન્ડ થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ કે રિપીટેટિવ બિહેવિયર, દેટ ઇઝ લાઈક હેન્ડ ફ્લેપ કરવા ઓર સ્પિન કરવું ઓર જમ્પિંગ કરવું, બહુ જ ખુશ થઈ જવું, ત્યારે આ બધા રિપીટેટિવ સિમ્ટમ્સ કરવા. રિસ્ટ્રિક્ટિવ ઇન્ટરેસ્ટ હોવો, તમે કશું પણ એની મરજીનું ના કર્યું તો એક્સ્ટ્રીમ ટેન્ટ્રમ્સ થ્રો કરવા. સો ધીસ આર સિમ્ટમ્સ. ઓકે. અને તમે જે રેડ ફ્લેગની વાત કરી, તો રેડ ફ્લેગ એક્ઝેક્ટલી કઈ ટર્મમાં તમે યુઝ કરો છો ને ક્યારે યુઝ કરો છો ને એના માટે પેરેન્ટ્સે શું કરવું જોઈએ? અગર તમે એને કહો છો કે રેડ ફ્લેગ, એટલે અમે સ્કૂલમાં કેવું હોય કે અમે લોકો ગ્રીન ને રેડ એવું યુઝ કરતા હોય કે ગ્રીન ફોર ગ્રીન સિગ્નલ યુ કેન ગો, રેડ સિગ્નલ યુ શુડ સ્ટોપ. તો આવી રીતે તમારામાં આ રેડ ફ્લેગનું શું ડેફિનેશન છે? જેમ તમે કીધું કે રેડ ઇઝ ટુ સ્ટોપ, સો રેડ ફ્લેગ ઇઝ કે સ્ટોપ, યુ હેવ ટુ સી કે કશું એબનોર્મલ છે કે નથી. નોટ એબનોર્મલ એક્ઝેક્ટલી, બટ બાળકમાં કંઈ એવા લક્ષણો છે કે જેમાં ચિંતા કરવી પડે. બરાબર. અને અગર છે તો એનું સોલ્યુશન કાઢવું પડે as soon as possible. As we know, 90% of brain develops till 5 years of age. So if we diagnose these symptoms as early as possible and help the child to grow out of this thing before 5 years of age, so that is boon to the child. પણ જેટલું પણ અગર 5 વર્ષ ઉપર થઈ ગયું છે બાળકો અને we are seeing this symptom, તો પણ as soon as possible તમે જેટલું જલ્દી બચ્ચા પર કામ કરો એટલું એને હેલ્પફુલ રહેશે. ઓકે. અને ઓટિઝમના બહુ બધા ટાઈપ્સ હોય છે, એવું હોય છે કંઈ કે ભાઈ અલગ અલગ પ્રકારનું ઓટિઝમ હોય છે, સ્ક્રીન બહુ જોતું હોય કે બચ્ચું એવું કંઈ હોય કે ભાઈ સિટિંગ સ્પેન નોર્મલી, અને આ બધું ક્યોરિંગ પ્રોસેસમાં કેટલો ટાઈમ લાગતો હોય છે નોર્મલી? રાઈટ. સો આઈ આન્સર વન બાય વન. યા. ઓટિઝમમાં લેવલ હોય છે માઇલ્ડ, મોડરેટ, સિવિયર. ઓકે. એના કોઈ ટાઈપ્સ ના કહી શકાય. ઓટિઝમ ઇઝ સ્પેક્ટ્રમ. સો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે, એમાં ઘણી બધી વસ્તુઓ હોય. ઓકે. સો વી કેન નોટ ટેલ કે ટાઈપ કયું છે, પણ એના લેવલ હોઈ શકે માઇલ્ડ, મોડરેટ એન્ડ સિવિયર. નેક્સ્ટ ઇઝ કે ક્યોર શું છે. સો ક્યોર ઇઝ બિહેવિયર મોડિફિકેશન ફ્રોમ પેરેન્ટ્સ, બિહેવિયર મોડિફિકેશન ફોર ધ ચાઇલ્ડ, એન્ડ ઘણા બધા હોમ પ્લાન્સ ડિપેન્ડિંગ ઓન ધ ચાઇલ્ડ્સ નીડ. પણ જો બેઝિક વસ્તુ તમને સમજાવું તો સ્ક્રીન ટાઈમ તમે જેટલું ઓછું કરો, જેટલું બંધ કરો વહેલી તકે, એટલું તમારા બચ્ચા માટે સારું છે. બિફોર 2 years, ideally according to WHO guideline, no screen time should be there. 2 to 5 years, એટલે post 2 to 5 years, maximum 1 hour per day, and that too under supervision of parents. બરાબર. સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ, and that too informative, નહીં કે repetitive. અગર તમે કોકોમેલન ઓર એની કાઇન્ડ ઓફ ચેનલ લગાડી દો છો જેમાં રેપિટેટિવ એકનું એક વાગ્યા કરે છે અને બચ્ચું એ જોયા કરે છે, એડિક્ટિવ થયા કરે છે, સો દેટ ઇઝ રોંગ. દેટ યુ હેવ ટુ સ્ટોપ as soon as possible. ઓકે. સો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી એવું છે કે વન વે કમ્યુનિકેશન કોલ્ડ સ્ક્રીન ટાઈમ ડઝન્ટ મીન કે ખાલી ટીવી જોવું કે મોબાઈલ જોવું કે ટેબ્લેટ જોવું. ઇટ મીન્સ વન વે કમ્યુનિકેશન. રેડિયો ચાલુ છે, કોઈ મ્યુઝિક ચાલુ છે, એલેક્સા, ગૂગલ, સીરી, વોટએવર, તો એ બધું જે મ્યુઝિક આપણે કમાન્ડ ઉપર સિંગલ કમાન્ડ આવે તો એ વન વે કમ્યુનિકેશન છે. ધેટ્સ કોલ્ડ સ્ક્રીન એન્ડ ધેટ શુડ નોટ બી પેરેન્ટ મોર ધેન 1 hour.
Yes. Parent, please not more than a 1 hour, even up in the age of 2 to 5 only. Before Yes. 2 years, not at all. કમ્પલસરી ટુ વે કમ્યુનિકેશન શુડ બી દેર, એવું ડોક્ટરનું કેવું છે. સો યસ, આ બહુ જ ઇન્ફોર્મેટિવ હતું. એક હજી ક્વેરી હતી ઓટિઝમ વિશે જ, કે લોકો એવું કહે છે કે ભાઈ ઓટિઝમ એવું કંઈ હોતું જ નથી, આવું થતું જ નથી. જેમ ઘણા બધા પીડિયાટ્રિશિયન બી એવું એક્સપિરિયન્સ થયું છે કે ઘણા બધા પીડિયાટ્રિક્સ બી એને રેકોગ્નાઇઝ નથી કરતા. તો આના માટે એક તમે જે પેલા 2-4 એક્ઝામ્પલ આપ્યા એ તો બહુ સારી વસ્તુ છે, પણ તમારે ત્યાં જે બચ્ચું આવે તો એનું ક્યોરિંગ ઇફેક્ટ કઈ રીતે પોસિબલ થઈ જાય છે? સી કેવું છે કે અગર તમે ઘરમાં વાતાવરણ ચેન્જ કરો, જે રીતે હું સમજાવું છું એ રીતે, સ્ક્રીન ટાઈમ બંધ કરો, એને સોશિયલ એક્સપોઝર આપો, અને એ બધી વસ્તુથી ડેફિનેટલી બચ્ચાનું ઇમ્પ્રુવમેન્ટ થાય છે. સી જે એક નવું આવ્યું છે જે વર્ચ્યુઅલ ઓટિઝમ, રાઈટ, જે યુ આર આસ્કિંગ, તો એમાં એકચ્યુઅલમાં કેવું છે કે ઇટ ઇઝ અ મિસનોમર. વર્ચ્યુઅલ ઓટિઝમ ઇઝ નોટ અ થિંગ. જે બચ્ચો એક્સેસિવ ટીવી જુએ અને પછી તમે ટીવી ફોન બંધ કરી દો ને ચીલમચીલી કરવા માટે તમે એવું કહો કે વર્ચ્યુઅલ ઓટિઝમ છે, યા ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. ઓકે. સો બેઝિકલી તમે એના જે રૂટીનમાં તમે જે બંધ કર્યું એમાં જો બચ્ચું ઇઝ નોટ એબલ ટુ કમ્પેન્સેટ કે નોટ એબલ ટુ કોપ અપ, સો દેટ ઇઝ ઓલ્સો વી હેવ ટુ લુક આફ્ટર. અને ધેટ ઇઝ વાય ધ ચાઇલ્ડ ઇઝ રિએક્ટિંગ, અને એને નામ આપી દીધું છે વર્ચ્યુઅલ ઓટિઝમ. યસ. રાઈટ. સો આપણે અત્યારે ઓટિઝમ અને રેડ ફ્લેગ વિશે તો સમજ્યા. થોડી મને ઇન્ફોર્મેશન એડીએચડી વિશે આપશો મેડમ પ્લીઝ? કેમ કે વોટ ઇઝ એડીએચડી? અને સો ADHD is short form, attention deficiency hyperactivity disorder. ઓકે. સો ADHD માં 2 ટાઈપ્સ હોય છે. એક હોય છે ઇનઅટેન્શન ટાઈપ અને એક હોય છે હાઇપર એક્ટિવિટી ઇમ્પલ્સિવિટી ટાઈપ. એટલે જરૂરી નથી કે એ બચ્ચામાં બંને જ વસ્તુ હોય. ઘણામાં બંને વસ્તુના ફીચર્સ હોય અને ઘણામાં કોઈ એક પર્ટિક્યુલર વસ્તુના ફીચર્સ હોય. સપોઝ ઇનઅટેન્ટિવ ટાઈપ ADHD હોય તો એ બચ્ચું તમને અગર નોટિસ કરશો તો ક્લાસ વર્ક આખું નહીં નોટ ડાઉન કરે, ઓર તમે જેને કામ આપ્યું છે ફૂલફિલ નહીં કરે, વારે વારે તમારે એને બોલાવવું પડે, થોડું કરીને જતો રહે, ડે ટુ ડે ની વસ્તુઓ, વોટર બોટલ ભૂલી જશે, કંપાસ ભૂલી જશે. So this can be any kind of feature of ADHD. We have to look in detail. એવું નથી કે કોઈ એક સિમ્પટમ હોય તો યુ હેવ ટુ લેબલ, પણ યુ હેવ ટુ સ્કોર. સો એના સિમ્પટમ્સ હોય, સ્કોરમાં આવતું હોય, then we have to label. Next is ADHD HI, that is hyperactivity impulsivity. So hyperactivity આજકાલ બહુ જોવા મળે છે કે બચ્ચો એક જગ્યાએ બેસે નહીં, ભાગ કરે. When he is expected to sit, ક્લાસમાં બેસવાનું આપણે એક્સપેક્ટ કર્યું હોય, સ્પેન બહુ ઓછો હોય. યસ. એના સિવાય એવું હોય કે એક જગ્યાએ ટકે જ નહીં, તમે અને એક્સેસિવ કોમ્પિટિટિવ ભાગ્યા જ કરે. ઇમ્પલ્સિવમાં એવું હોય કે અગર કોઈ સવાલ તમને પૂછ્યો છે પણ તમારી બાજુવાળો આન્સર બોલી લે, he cannot wait, he cannot take turn. So these are features of impulsivity. So આમાંથી કોઈ એક હોય ને આપણે બચ્ચાને ADHD છે એવું ના કહી શકાય. We have to screen everything, અને અગર જો સ્કોરિંગમાં આવે છે, એના સ્કોર અકોર્ડિંગ થાય છે, then we can label. પણ આમાં એવું છે કે બધી જ વસ્તુની શરૂઆત ઘરથી થાય છે. સો જે બી શરૂઆત ટ્રીટમેન્ટમાં કરવાની થશે એ ઘરથી થશે. You have to change your style of parenting, your way of communication, and then we can see the results. રાઈટ. સો પેરેન્ટ્સ, ADHD વિશે કોઈ પણ વધારે જાણકારી જોઈતી હોય, if you want more information about ADHD, you can DM us, we'll ask to the ma'am. ઓટિઝમ વિશે પણ તમે અમને DM કરીને પૂછી શકો છો. સો we'll have a next session for that also. મેમ, થોડુંક મને એવું જાણવું હતું કે how can we know that the child is ready to start schooling? Because now I am being very transparent કે હવે મારે ત્યાં હું 2 years થી બચ્ચુને લઉં છું, બરાબર. સો એ એક્ટિવિટી સેન્ટરમાં હું લઈ લઉં છું. સો તમારા મત પ્રમાણે એનાથી વહેલી એજમાં શું સ્કૂલિંગ સ્ટાર્ટ કરવું જોઈએ? અને સ્કૂલિંગ, નોટ ઓનલી સ્કૂલિંગ, કોઈ એક્ટિવિટી સેન્ટરની પણ હું વાત કરું છું કે ઘણી બધી સ્કૂલમાં હવે કેવું છે કે જેમ કે મારી સ્કૂલ છે, બીજી બધી સ્કૂલ છે, પ્રી સ્કૂલ છે, એ લોકો એક્ટિવિટી બેઝડ વધારે જતા હોય છે. પ્લે બેઝડ લર્નિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને લખવું ઇમ્પોર્ટન્ટ નથી, એના ઉપર થોડું કંઈક તમે કહી શકશો? શ્યોર. સો કેવું છે કે એજ એક્ઝેક્ટલી નથી કહેવી કે આ એજથી શરૂ કરવું જોઈએ. એકચ્યુઅલમાં શું વસ્તુ બાળકમાં હોય તો સ્કૂલ સ્ટાર્ટ કરવી એ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ, સેપરેશન એન્ઝાઇટી ઓછી હોય, થઈ જાય. જેમ કે થોડા કલાક માટે ગાઈડેડ હોય કે બચ્ચાને ખબર હોય કે હું
2 hours 4 hours માટે સ્કૂલમાં છું અને પછી મારે ઘરે જવાનું છે અને ધ ચાઇલ્ડ ઇઝ એબલ ટુ કોપ દેટ કે હું અહીંયા રહીશ અને એ શાંતિથી રહી શકે. દેટ ઇઝ નંબર 1. નંબર 2, ચાઇલ્ડ ઇઝ એબલ ટુ એક્સપ્રેસ હિઝ નીડ્સ. એને વોશરૂમ જવું છે, એને ભૂખ લાગી છે, તો એ તમને કહી શકે. નંબર 3, child is able to follow your commands. Okay. Yes. And number 4, very important, that child is healthy and vaccinated. Yes. So આટલી બેઝિક રિક્વાયરમેન્ટ હોય, ફૂલફિલ થતી હોય, then your child is ready to go to school. અને બીજું કે એક્ટિવિટી સેન્ટરની વાત છે. સો વોટ આઈ ફીલ કે બચ્ચાને તમે જેટલું સોશિયલ એક્સપોઝર આપો એના માટે સારું જ છે. બટ ઇટ શુડ નોટ બી above the expected age. તમે એજ અપ્રોપ્રિએટ વસ્તુઓ કરાવો તો વેલ એન્ડ ગુડ. પણ તમે ધારો કે 2.5 વર્ષના બાળક પાસે એક્સપેક્ટ કરો કે A to Z લખ, which is not fair. Right. So પ્રી એકેડેમિક સ્કિલ્સ વી એક્સપેક્ટ કે 3 to 5 yearsમાં આવે. બરાબર છે. સો 3 to 5 yearsની અંદર પ્રી એકેડેમિક સ્કિલ્સ કરી દેતા હોઈએ છે. એ પહેલા ભણવાનો ભાર ના હોવો જોઈએ. Writing is not important according to me also. I always explain to my parents that writing is not at all important. Only recognition, reading, that is important. And reading bhi ek age પછી અત્યારે recognition important છે. Play based learning is most important. Are you agree with me? Totally. કેમ કે અમે play is the business of kids. Exactly. Right. That is so બચ્ચાઓ જેટલું રમીને શીખશે એનાથી વધારે સારું ક્યાંય નહીં શીખી શકે. બીજું બચ્ચાઓ ઓબ્ઝર્વ કરીને શીખશે. તમે ખાલી કહો અને કરશે એવું નહીં થાય. યુ હેવ ટુ ગીવ ધેમ ડેમો. યુ હેવ ટુ મેક ધેમ પ્લે. તો એ લોકોને સમજમાં આવશે. પ્રિટેન્ડ એન્ડ પ્લે. યસ. કાઇન્ડ ઓફ પ્રિટેન્ડ એન્ડ પ્લે. સો પ્લેના પણ બહુ બધા ટાઇપ્સ હોય. સો પ્રિટેન્ડ પ્લે વી એક્સપેક્ટ બાય 2 years. સો એ વખતે એ ટાઈપની રમત જેમ કે કિચન સેટ છે, ડોક્ટર સેટ છે, એ બધી રમતો એ આસપાસ હોવી જોઈએ. સો અકોર્ડિંગ ટુ ડિફરન્ટ એજ વી રેકમેન્ડ કે આ પ્લે આ એજમાં હોવો જોઈએ. બરાબર છે. અમારી સ્કૂલને આઈ ઓલ્સો બિલોંગ ફ્રોમ ધ સેમ એજ્યુકેશન ફિલ્ડ. તો મને એ જ છે કે પ્લે બેઝ તો હોવું જ જોઈએ બચ્ચું. અને ઘણા બધા પેરેન્ટ્સ એ ક્વેશ્ચન છે મેમ તમે આ લખાવ્યું નથી, આ રાઈટ નથી કરાવ્યું. બચ્ચું 3 વર્ષ સુધી કેવું મોટી સ્કૂલમાં જશે પણ ત્યારે સેમ તમે કીધું એજ એઝ અ ડોક્ટર મેડમ જ આપણને કહી રહ્યા છે કે પ્લે બેઝ લર્નિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આજે તમે તમારા કોઈ પણ છોકરાને કોઈ પણ સ્કૂલમાં છે, ભલે આ તમે મારી સ્કૂલના નથી પણ કોઈ પણ કિડ માટે એટલું જ કહીશ કે પ્લે બેઝ લર્નિંગ હોવું જોઈએ પ્રી સ્કૂલમાં. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રાઈટ મેમ? ડેફિનેટ. મારું નીડ એક એવું છે કે સ્ક્રીન ટાઈમ ઇન ચિલ્ડ્રન જે આપણે વાત કરી, જો એ 1 hourની વાત થઈ, પણ હવે ઘરમાં કન્વિન્સિંગ કઈ રીતે કરવું પેરેન્ટ્સને અને સમજાવવું, જે એક તમે એક બહુ જ 5 to 6 લાઇનમાં કોઈ એવું વસ્તુ કહો કે પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ, કાકા, મામા, દાદા, માસી બધા જ સમજી જાય કે સ્ક્રીન નહીં, કોઈ પણ જાતની સ્ક્રીન નહીં. સી આમાં એવું છે કે પેરેન્ટ્સ એન્ડ ફેમિલીને એવું બેઝિક સમજાવી દેવું પડે કે ઇફ યુ વોન્ટ યોર ચાઇલ્ડ ટુ ઓબ્ઝર્વ એવરીથિંગ, ટુ લર્ન એવરીથિંગ, ટુ સ્પીક એટ એઝ ધ એજ અને ટુ અન્ડરસ્ટેન્ડ ધ કમાન્ડ્સ, then please follow these guidelines. આ WHO ગાઈડલાઇન્સ છે જે રેકમેન્ડેડ છે વર્લ્ડ વાઇડ. અને વેરી ઇમ્પોર્ટન્ટ કે અગર તમે સ્ક્રીન વધારે આપો છો તો 2-3 વસ્તુઓ વધારે જોવા મળે છે. એક તો સ્પીચ ડિલે, બચ્ચાનું ચીડચીડાપણું અને ઇનઅટેન્શન. સો ઇફ યુ આર વેલ અવેર then please do not give any kind of one-way communication till 5 years of age if possible. 3 to 5 માં 1 hour is maximum. Before 2 બિલકુલ પણ નહીં. ઓકે મેમ, એવું હોય છે કે બચ્ચું આજકાલ આપણે બધા જ ઇવન માય સેલ્ફ આપણે બધાને ગણી લઈએ કે ઘણા બધા ફેમિલીઝ હવે સ્મોલ ફેમિલીઝ આર ધેર. વી કેન નોટ સે ન્યુક્લિયર બટ સ્મોલ ફેમિલીઝ આર ધેર. ઇવન ઘરમાં ફાધર, મધર, સિંગલ ચાઇલ્ડ, દાદા દાદી બસ એટલા જ હોય. હવે દાદા દાદી બે એટલા યંગ હોય છે કે એ બી એની લાઈફમાં બિઝી હોય છે, મમ્મી પપ્પા તો બિઝી હોય જ છે. સો ત્યારે તમારે આના માટે શું કેવું છે કે ભાઈ કંઈ ટાઈમ કઈ રીતે આપવો જોઈએ બાળકને કે આ બધા તરફ બચ્ચું ના વળે? રાઈટ. સો આમાં કેવું છે કે બધાએ સેમ પેજ પર રહીને એક ટીમમાં રહીને બચ્ચાને રેઝ કરવાનું છે. ઇટ ટેક્સ હોલ વિલેજ ટુ રેઝ અ ચાઇલ્ડ કહેવત છે, રાઈટ? તો અગર પોસિબલ થાય તો ઘરના દરેક મેમ્બરને વી કેન ગીવ સમ આર્સ કે આટલા આર્સ મમ્મીનો વારો, આટલા આર્સ પપ્પાનો વારો. અને બાય ચાન્સ ફ્યુ આર્સ એવા છે કે જેમાં કોઈને નથી ફાવ્યું તો મેક ધ ચાઇલ્ડ બિઝી ઇન સમ એક્ટિવિટીઝ ઓર સ્કૂલ કે જે પણ સેટ થાય, બટ મેક શ્યોર ધેટ ચાઇલ્ડ ઇઝ with someone who is
looking after the child, giving some kind of play or knowledge or talk or anything. પણ કોઈ માણસ છે નહીં જોડે ત્યાં ને ત્યાં. right. So you have, see, everything is all about balance. Career is also important, family is also Also important. important, of course. So એવું નથી કે stop your career and sit at home. Right. But જે hours માં તમે બાળક સાથે છો, give your 100% to the child. Okay. Once you are saying that you are at home, Yes. but you are working on your laptop and you are So- not giving attention to your child, so that is not appropriate at appropriate. all. હા એટલે Even sometimes I found that mother is busy on a phone due to some work or maybe due to some other thing. But when we are giving, we should give 100%. yes, એટલે that is for sure કે તમે જ્યારે આપો ત્યારે 100% આપો. અને અગર સ્મોલ ફેમિલી છે તો there are many options. ધારો કે સવારે બચ્ચું સ્કૂલમાં છે, ઇવનિંગમાં તમે એને ગાર્ડનમાં લઈ જાઓ, અને બપોરના ટાઈમમાં ધારો કે બચ્ચું ઘરે ફ્રી છે અને બપોરે ઘરે જે પણ છે એને તમે ટાસ્ક હેન્ડઓવર કરી શકો છો કે આટલું આટલું કરાવવાનું છે, ઓર આટલી વાર્તા કહેવાની છે, ઓર આટલું બુક રીડ કરવાની છે, ઓર આટલી વર્કશીટ ફિનિશ કરવાની છે, ઓર સિમ્પલ ઘરના કામ જેમ કે કપડાં વાળવાના, વાસણ ચડાવવાના, સિમ્પલ એટલે હાઉસ હોલ્ડ વર્કમાં એને ઇન્વોલ્વ કરવું જ જોઈએ. યસ કરવું જ જોઈએ. એનાથી 2-3 વસ્તુની સમજ પડે. એક તો કે હેન્ડ આઈ કોર્ડિનેશન, સેકન્ડ ઇઝ કોગ્નિશન, બિગ Cognition સ્મોલ development. અપ ડાઉન ઇન આઉટ, ડ્રોવરમાં ચમચી મૂકી દે, સો that is you are using 2-3 commands at a time. ચમચી શું છે, ડ્રોવર શું છે, અંદર શું છે, so everything your child is learning. Exactly. And third thing, attention span. તમે એને કમાન્ડ આપો છે, ફોલો કરે છે, so એ કમાન્ડ ફોલો કરવો અને પાછો is increasing his attention, so everything is learning for the child. બચ્ચા માટે એવું નથી કે તમે હાઈ ફાઈ રમકડા લઈ આપ્યા તો જ એ રમશે. એક્ઝેક્ટલી. એના માટે તો થાળી ને વાડકી પણ રમકડું જ છે, બરાબર ને? એટલે all you have to do is engage your child with some kind of activity or some kind of communication, જેનાથી એને ટુ વે કમ્યુનિકેશન ની ફીલ આવે. રાઈટ. તમે એને વર્કશીટ આપીને તમારું કામ કરવા માંડો છો, so that is also not fair. You have to be there, you have to tell him કે આ કરી લીધું, આ થઈ ગયું, so that is appropriate. આ બધું બહુ સરસ વસ્તુ છે, પણ ચાઇલ્ડના સ્લીપ અવર્સ કેટલા અફેક્ટ કરે છે એની રેગ્યુલર લાઈફ અને આ બધા ઉપર, એના ઉપર આપણે થોડું હાઇલાઇટ કરીએ. ડેફિનેટલી. સો આઈડિયલી કેવું છે કે ટિલ 2 years 11 to 14 hours per day સ્લીપ હોવી જોઈએ, 11 થી 14 કલાક. સો એ કોન્સ્ટન્ટ હોવી જોઈએ. પોસિબલ હોય તો કોન્સ્ટન્ટ, પણ પોસિબલ ના હોય 14 hours, પણ ટુકડા ટુકડામાં પણ થઈ શકે તો સારું, પણ ઇટ શુડ બી ક્વોલિટી સ્લીપ, deep sleep, sound sleep. So 11 to 14 hours. અને 2 onwards till 5 years, 10 to 13 hours is recommended by WHO guidelines. So એટલા hours ની ઊંઘ હોવી જોઈએ. હવે કેવું થાય છે કે આજકાલ બધું કે છે અમે તો ઊંઘવાનું જ લેટ હોય છે. But the thing is કે you have to make your schedule likewise કે બચ્ચાનું સ્લીપિંગ પેટર્ન એ રીતે સેટ થાય કે 9-10 વાગે ધારો કે સૂઈ જાય તો એના 10 કલાક ક્યારે પતે? સવારે 8 વાગે. તો ત્યારે તમારા ઘરમાં એક્ટિવ માહોલ હોય, સો દેટ ઇઝ અપ્રોપ્રિએટ. હવે તમે બચ્ચાને બહુ જ લેટ સુવાડો તો એ બહુ મોડું ઉઠે તો સવારમાં જે નોર્મલ શાંતિવાળો માહોલ હોય ઘરનો એ તો ઓબ્ઝર્વ જ નથી કરવાનો, સો દેટ ઇઝ નોટ ફેર. એટલે સ્લીપ આટલી હોવી જોઈએ મિનિમમ. અને આના સિવાય અગર તમને સમજાવું કે નોર્મલી આઈડિયલી ઊંઘતા પહેલા નું એટમોસ્ફિયર ઘરનું એકદમ શાંત હોવું જોઈએ. તમે હવે ઊંઘતા પહેલા ટીવી ટાઈમ આપો તો બચ્ચું કેટલું એક્ટિવ હોય. એટલે બેસ્ટ છે કે સ્લીપ શેડ્યુલ હોવો જોઈએ. હેવ ગુડ વોર્મ વોટરનો બાથ, નાઇટ ડ્રેસ પહેરાવો એને, બેડરૂમમાં લઈ જાઓ, ત્યાં સિમ્પલ એને સ્ટોરીઝ કહો જેનાથી એ થોડો કામ ડાઉન થાય ને ધીમે ધીમે સુઈ જાય. મેક શ્યોર તમારો જે બેડરૂમ હોય એકદમ નીટ એન્ડ ક્લીન હોય. હવે ટોયઝ ભરેલા હોય તો એને બધા રમકડા જ દેખાવાના છે રમવા માટે, ને શાંતિ મળશે જ નહીં, ડાયવર્ટ આરામથી થશે. સો મેક શ્યોર કે તમારો બેડરૂમ એકદમ નીટ એન્ડ ક્લીન હોય. બેડરૂમમાં નો પ્લે ટાઈમ, ઇટ ઇઝ જસ્ટ સ્લીપિંગ ટાઈમ એન્ડ સ્ટોરી ટાઈમ. એટલે તમે એવું જ પહેલેથી એને ફિટ કરો તો એક હેબિટ બની જાય બચ્ચામાં. રાઈટ. સ્લીપિંગ અવર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન આઈ યુઝ ટુ ટેલ માય પેરેન્ટ કે સ્લીપિંગ અવર્સ સારા હશે તો બચ્ચું સ્કૂલમાં પણ સારું કરી શકશે. એનું જે ઓબ્ઝર્વેશન છે, એનું બિહેવિયર છે, બહુ જ બધું ઇફેક્ટ કરે છે આના ઉપર, બરાબર. અને સ્લીપિંગ અવર્સ એના જેમ જેમ તમે કીધું, સો 13 hours 10 to 13 hours છે
તો એમાં એવું બની શકે કે ભાઈ 10 અવર્સ રાત્રે સૂતું છે કોન્સ્ટન્ટ અને 3 અવર્સ ઊંઘમાં લે છે, તો એ બરાબર છે? ચાલે ને, ટોટલ 24 Total. અવર્સમાં આટલું હોવું જોઈએ. ઓકે ઓકે, બરાબર, એટલે એટ અ સ્ટ્રેચ 10 કલાક ખેંચે છે તો વેલ એન્ડ ગુડ. વેલ એન્ડ ગુડ, વેલ એન્ડ ગુડ. અને નોર્મલી પેરેન્ટ આઈ ઓલ્સો રિકમેન્ડેડ યુ કે તમે જેટલું બચ્ચાને સુડાવવાની જલ્દી કરશો, લાઈક એનું એક શેડ્યુલ બનાવશો, એટલું તમારું બચ્ચું શેડ્યુલ ડિસિપ્લિનમાં આવશે અને બહુ જ સારી રીતે નેક્સ્ટ ડે કામ કરી શકશે. ઇવન આપણામાં બી, મોટા અડલ્ટમાં બી હોય જ છે અમુક અવર્સનું કમ્પલસરી સ્લીપિંગ અવર્સ હોય છે, રાઈટ? એ બી આપણે ફોલો કરવી જ જોઈએ અને એના લીધે આપણને બી બહુ જ બેનિફિટ્સ જોવા મળતા હોય છે. ઇવન આપણું બોડી પણ એવું જ રિએક્ટ કરે છે જ્યારે આપણે વધારે સારી સાઉન્ડ સ્લીપ લીધી હોય, ડીપ સ્લીપ જે તમે કહો છો, રાઈટ? સો આ સ્લીપિંગ વિશે વાત. એક હજી મને પોઈન્ટ એવો હતો કે ચિલ્ડ્રન નોર્મલી છે ને બિહેવિયરલ ઇશ્યુઝ આવે છે અત્યારે, તો આ બિહેવિયરલ ઇશ્યુઝ શું છે? કઈ હોય છે આવું કઈ? એટલે કેવું છે કે બિહેવિયરલ ઇશ્યુઝ આજકાલ લોકો ટેમ્પર ટેન્ટ્રમ્સ ને નામ આપી દીધા હોય છે, ઓર અટેન્શન સિકિંગ બિહેવિયર ને નામ આપી દીધું છે. દેર આર મેની બિહેવિયરલ ઇશ્યુઝ એકચ્યુઅલી. ઓકે પણ જે આજકાલ જે કોમન જોવા મળે છે વન ઇઝ ટેમ્પર ટેન્ટ્રમ. ટેમ્પર ટેન્ટ્રમ એટલે કોઈ વસ્તુ એને જોઈએ છે, સપોઝ તમે ના પાડી, તો બચ્ચું નીચે લાંબો થઈને સુઈ જશે અને રોવાનું ધોવાનું ચાલુ કરશે. ઓકે રાઈટ? સો દેટ ઇઝ નોર્મલ. ઓકે 1 year to 4 year ની એજમાં એ થાય. બટ મેક્સિમમ 2 year સુધીમાં બચ્ચાને સમજ આવવા માંડે અને ધીમે ધીમે બધું રિડ્યુસ થઈ જવું જોઈએ. હવે આમાં કેવું થાય છે કે ધીસ ઇઝ રિલેટેડ ટુ અટેન્શન સિકિંગ બિહેવિયર. બચ્ચાને ખબર પડી કે નીચે હું આરોટું છું ને રડું છું અને કકરાટ કરું છું, તો મને આ લોકો અટેન્શન આપે છે અને મને જે જોઈતું હતું એ મળી જાય છે, તો બચ્ચાને એ સમજમાં આવશે કે રોવાથી વસ્તુ મળે છે. ઓકે, સો બચ્ચું નેક્સ્ટ ટાઈમ શરૂઆત જ ત્યાંથી કરશે. એ માંગશે પણ નહીં, સીધું જ કકરાટ કરવાનું ચાલુ કરશે, સો દેટ એને વસ્તુ મળી જાય. અને એક વખત તમે એ વસ્તુ સાયકલ શરૂ કરી તો ઇટ ઇઝ અ વિશિયસ સાયકલ, કે વધારે રડશે જ્યાં સુધી તમે નહીં આપો. પછી તમે આવશે તને ખબર છે કે આટલું રડવાથી એને વસ્તુ મળે છે, તો એનાથી શરૂઆત કરશે. સો દેટ યુ હેવ ટુ સ્ટોપ. ઓકે, In that scenario, you have two options. Either avoid if possible. જો અવોઇડ નથી થઈ શકે તો જસ્ટ ડિસ્ટ્રેક્ટ યોર ચાઇલ્ડ, કે પેલું શું છે ને ગાય શું હોય ને ટ્રક શું જાય છે ને કંઈ પણ કોઈ પણ એક્સ વસ્તુમાં ડિસ્ટ્રેક્ટ કરી દો. ગીવ ધ ચાઇલ્ડ અટેન્શન ટુ ધ ડિફરન્ટ મેટર, નોટ ટુ ધેટ મેટર. અગર તમે એ વસ્તુ માટે એ વખત અટેન્શન આપશો અને એ ખબર પડશે કે આ વસ્તુ કરવાથી મને કોઈ પણ અટેન્શન મળે છે, વેધર યોર અટેન્શન ઇઝ ગુડ ઓર બેડ, તમે ગાંટો પાડો કે તમે પ્રેમથી બોલાવો, એને તો અટેન્શન જ મળશે. સો દેટ યુ હેવ ટુ સ્ટોપ. So that is related to temper tantrums. So how you behave. Suppose તમને એક એક્ઝામ્પલ આપું કે અગર બચ્ચું જીદે ચડ્યું છે ને આપણે હસી કાઢ્યું કે તો હમણાં જીદ કરતા શીખ્યું છે, આમાં તો બહુ તોફાની થઈ ગયો છે, અને તમે હસી કાઢો છો, તો બચ્ચાને શું ખબર પડશે કે હું આ કરું છું એટલે આ લોકો મારી વખાણ કરે છે. So the child will repeat. At that time you just have to ignore or just distract. બચ્ચાને એ વખતે અટેન્શન નહીં આપવાનું. એટલે બચ્ચાઓ જ્યારે આવું કંઈક કરે છે ત્યારે પેરેન્ટ્સે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આમાં ચેન્જીસ લાવવા જોઈએ. આજકાલના પેરેન્ટ્સ બહુ જ અવેર છે. અત્યારે જે નવા પેરેન્ટ્સ મારે ત્યાં આવે છે પ્રી સ્કૂલ્સમાં, એ લોકોની અવેરનેસનું લેવલ બહુ સારું હોય છે. સો આઈ ઓલવેઝ રિક્વેસ્ટ પેરેન્ટ, જે પણ ડોક્ટર કહી રહ્યા છે, અમોલા મેમ કહી રહ્યા છે, એના ઉપર ચોક્કસથી ધ્યાન આપજો, કેમ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. બરાબર. એક એવું ક્વેશ્ચન છે મારી પાસે, વોટ ઇનવિઝિબલ સાઇન્સ ઓફ સ્ટ્રેસ shows up first in the children before parents even realize? Okay, so good question. બચ્ચાનું સ્ટ્રેસ ક્યાંથી આવે? મોસ્ટલી એન્વાયરમેન્ટમાંથી, મોસ્ટલી એના ઘરના એન્વાયરમેન્ટમાંથી. સો ઇફ ધ ચાઇલ્ડ ઇઝ એન્શિયસ, અગ્રેસિવ, ગુસ્સામાં બહુ હોય, ઓર બીજા પર હાથ ઉઠાવતો હોય, બાઇટ કરતું હોય, તો આ બધા સિમ્ટમ્સ છે કે બચ્ચું અગ્રેસિવ થઈ રહ્યું છે. હવે અગ્રેસિવ કેમ થાય છે? What he must have seen somewhere in the house or in the screen. ઘણી વાર આપણે ઘરમાં તો ક્યારે નથી જોયું, પણ ફોનમાં એવું જોયું હોય કે એક વ્યક્તિ ગુસ્સો થાય છે તો બીજા પર હાથ ઉઠાવે છે, તો વોટ હી વિલ ફોલો, કે એને ગુસ્સો આવશે કે બીજા પર હાથ ઉઠાવશે. સો દેટ ઇઝ સાઇન ઓફ સ્ટ્રેસ, કે બચ્ચું ઇઝ નોટ ઇન a proper environment. You have to change the environment as soon as possible. So parents, never ever shout in front of your child, never ever speak bad words in front of your child.
be very calm and composed in front of your child. Whether you are hurt, whether you are having bad day, anything. બચ્ચાને એવું નહીં સમજ પડે that you had a bad day. પણ એને શું સમજ પડશે કે અગ્રેસિવ થવું is okay. રાઈટ. Yes. એટલે બિહેવિયર આમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. Yes. પેરેન્ટ્સ નું બિહેવિયર બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ. ખાલી એક પેરેન્ટ્સ નહીં, સરાઉન્ડિંગ એરિયા જે આપણે કહીએ છીએ ને કે સરાઉન્ડેડ શુડ બી ધ ક્લિયર એન્ડ પ્યોર, તો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું સોશિયલ ઇમોશનલ સ્કિલ ડેવલપમેન્ટ માટે આ બહુ જ જરૂરી પોઈન્ટ છે કે પેરેન્ટ્સ યુ હેવ ટુ ટેક કેર ઓફ ધ બિહેવિયર ઓફ યોર્સ, યોર એન્વાયરમેન્ટ, યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર સરાઉન્ડિંગ્સ. કે બચ્ચું આ એજ જે 5 વર્ષની 6 વર્ષની ક્રુશિયલ એજ જ કહેવાય ઇન્ફન્ટ્સ ને કિડ્સમાં જ આવે, ત્યારે બધું જ ઇમિટેટ કરશે. તો પ્લીઝ ટેક કેર ઓફ ધીસ પોઈન્ટ્સ, રાઈટ. બીજું કંઈ તમારા મેમ સ્પેશિયલ અમને કેવું છે? અમારા તરફથી ઘણા બધા ક્વેશ્ચન્સ હતા, પણ આપણે સેકન્ડ સેશન માટે બી થોડુંક રાખીએ. પણ અત્યારે તમારે અમને શું કેવું છે સ્પેશિયલ પ્રી સ્કૂલ માટેનો કંઈ સ્પેશિયલ મેસેજ? Preschool માટે what you are also doing, never ever use screen that you are doing. Yes. Next, have maximum play time. બચ્ચાઓને મેક્સિમમ રમાડો, ભણવાનું તો આવડી જ જશે. યસ યસ. બરાબર ને? ધીસ ઇઝ ધ ફાઉન્ડેશન એજ ઓફ પ્લે. પ્લે થી કેટલા બધા ફાયદા છે. Exactly. રૂલ્સ સમજમાં આવશે, ટર્ન ટેકિંગ સમજમાં આવશે, કન્સેપ્ટ સમજમાં આવશે. સો એવરીથિંગ ઇઝ રિલેટેડ ટુ પ્લે. ટર્ન ટેકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ ઓલ્સો. હંમેશા હારવું કે જીતવું જ જરૂરી નથી. સો એ બધા કન્સેપ્ટ બચ્ચાઓમાં એઝ સુન એઝ પોસિબલ નાખવું તો સૌથી સારું છે. સો ધીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજીસ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર પેરેન્ટ્સ કે ઘરનું એન્વાયરમેન્ટ મંદિર જેવું રાખો. એક્ઝેક્ટલી. જ્યાં તમને શાંતિ મળે, નહીં કે જ્યાં તમને સ્ટ્રેસ મળે. રાઈટ રાઈટ. રાઈટ તો એ રિફ્લેક્ટ બચ્ચા પર થશે જ. રાઈટ રાઈટ રાઈટ. સ્ક્રીન ટાઈમ બંધ. આપણે બધા જ પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા છે, તો આપણે ખાલી સ્ક્રીન ટાઈમ ખાલી બચ્ચાઓનો નહીં, પેરેન્ટ્સનો પણ રિડ્યુસ હોવો જોઈએ. Yes. કોઈ પણ વસ્તુ બેલેન્સમાં કરો ઇઝ ઓકે. કશું બી વસ્તુ તમે વિથ લોજિક વિથ રીઝન કરો બરાબર છે, પણ વિધાઉટ એની રીઝન ઇમ્પલ્સિવ બસ સ્ક્રોલિંગ કર્યા કરો ઇઝ નોટ ઓકે. એક માઇન્ડમાં ક્વેશ્ચન રેસ થયો છે, સુગર કેટલું અફેક્ટ કરે છે? મેં ઘણી બધી અત્યારે બહુ જ અવેરનેસ છે સુગર વિશેની. સો એઝ બીંગ અ પીડિયાટ્રિશિયન તમે મને કહી શકશો કે દૂધમાં જે સુગર નાખીને આપે છે, સૌથી વધારે તો આપણા ગુજરાતીમાં એ જ છે અત્યારે, કે મિલ્ક પીવડાવવું હોય બચ્ચાને, તેમાં 1 સ્પૂન 2 સ્પૂન 3 સ્પૂન વોટ એવર ધ રેશિયો દે ડિસાઇડ. તો એ જરૂરી છે. સી એવરીથિંગ ઇઝ અબાઉટ બેલેન્સ. એક્સેસિવ ના હોવું જોઈએ. એક્સેસની અમાઉન્ટ કોને કહેવાય? અનબેલેન્સ. સો અમે કેવું છે કે અકોર્ડિંગ ટુ આર ગાઈડલાઇન્સ ટિલ 2 years તો એડિટિવ શુગરની જરૂર જ નથી હોતી. ઓકે. એટલે કારણ કે તમારી જે બોડીની શુગર ડિસ્કાર્ડ કરવાની જે કેપેસિટી હોય એ તમારા ડે ટુ ડે ફૂડમાં ઇનફ હોય જ છે, ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુક્ટોઝના ફોર્મમાં. એટલે એડિટિવની જરૂર નથી હોતી. એ પછી પણ તમે આપો તો રૂટીનમાં તમે જે ખાઓ છો એમાં જે હોય એટલું ઇનફ છે. પણ તમે એક્સેસિવ ચોકલેટ્સ આપો ને એક્સેસિવ ટોફીઝ આપો અને બધી જ વસ્તુ સ્વીટ કરીને આપો ઇઝ નોટ ફેર. યસ. એક જ રીઝન છે કે બે વસ્તુ થાય એક્સેસિવ શુગરથી. એક તો તમારું વેટ ગેઇન વધારે થાય, બચ્ચું આગળ જઈને ઓબેસ થવાના ચાન્સીસ વધારે રહે. અને સેકન્ડ થિંગ કે તમે નોર્મલી જોયું કે તમને અગર ધારો કે ચક્કર આવે તો વોટ યુ ડ્રિંક? લીંબુ પાણી, કારણ કે શુગરથી એનર્જી આવે. બટ ઇફ યોર ચાઇલ્ડ ઇઝ ઓલરેડી હાઇપર એક્ટિવ એન્ડ યુ આર ગિવિંગ એક્સેસિવ શુગર, નથી આપવાની વાત નથી, આપવાનું તો છે. ધારો કે તમે રોજ લીંબુ પાણી આપો છો ઇઝ ઓકે, પણ તમે ડબલ નાખીને અને વારે વારે આપ્યા કરો ઇઝ નોટ ઓકે. સો જે પણ કરો એ એક રેશિયોમાં કરો ઇઝ ઓકે, જે રૂટીનમાં હોવું જોઈએ. પણ એનીથિંગ બિયોન્ડ લિમિટ ઇઝ નોટ ગુડ. હમણાં જ મેં એક રિસર્ચ પેપર વાંચ્યું હતું, એમાં એવું લખ્યું હતું કે સુગર આપવાથી છોકરું ભાગ્યા જ કરશે આખો દિવસ. આટલું બધું સુગર, નોર્મલી બાળક હવે કેવું હોય છે કે ઘરમાં સ્વીટ્સ પડી તો સ્વીટ્સ બી ખાય, ચોકલેટ બી ખાય, મિલ્કમાં બી સુગર આવે, લીંબુ પાણી બી પીવે, તો આખા દિવસનું ઇન્ટેક આટલું બધું વધી જાય તો બચ્ચાનું તમે જેમ કીધું હાઇપર એક્ટિવ તો હોય જ બાળક, અને વધારે ભાગ્યા જ કરે. પછી કે મારું બાળક રાત્રે સૂતું નથી. પણ ઓફકોર્સ આઈ કેન રિલેટ ધીસ કે સો ઇન ધેટ સિનેરિયો આઈ વુડ રેકમેન્ડ કે તમારે અગર એને મીઠું ખવડાવવી છે તો ખવડાવો, પણ એટલીસ્ટ ટિલ આફ્ટરનૂન. તમે જેટલું લેટ ખવડાવશો, ધારો કે તમે રાત્રે જ એકદમ ગળ્યું ખવડાવો તો એને એનર્જી આવવાની જ છે, તો પછી એનો સ્લીપિંગ ટાઈમ ઓછો જ લેટ જ થવાનો ચાન્સ. રાઈટ. સો એ તો કોઈ પણ બચ્ચા માટે છે, હાઈપર હોય કે ના હોય, બધા માટે. હા, તો એનીથિંગ ઇન મોડરેશન ઇઝ ગુડ. યસ. ઓકે, સો આટલી બધી ઇન્ફોર્મેશન આજે આપણને મળી છે.
અને આઈ એમ વેરી હેપી કે હું મારા પેરેન્ટ કમ્યુનિટી સાથે આ ઇન્ફોર્મેશન શેર કરી રહી છું આજે. અને ડોક્ટર અમોલા મેમ બીજું કઈ તમારે કેવું છે આના વિશે કઈ હજી આપણે? ઓલ આઈ વોન્ટ ટુ ટેલ ટુ પેરેન્ટ્સ ઇઝ કે તમને જ્યારે પણ એવું ફીલ થાય છે કે સમ થિંગ્સ આર નોટ ઓકે, then consult development pediatrician as soon as possible. બચ્ચાને હેલ્પ કરવાની છે. અગર આપણે ડિલે કરીએ છીએ એને રેકગ્નાઇઝ કરવામાં, સો વી આર losing the important time, we are missing the chance. So don't delay in recognition, don't delay in consultation. It is better to consult and start working. It is better to work on your child's growth rather than પાછળ જઈને અફસોસ કરવો કે મેં એ વખતે કર્યું હોત તો સારું હોત. આ બહુ મોટી વસ્તુ છે. જેમ ADHD, ડેવલપમેન્ટલ કોશન, ઓટિઝમ, આ બધું જ નાના છોકરાઓમાં ઘણા બધા પ્રી સ્કૂલના કિડ્સમાં, કોઈ એકની ઘણી બધી પ્રી સ્કૂલમાં ઘણા બધા નાના બચ્ચાઓમાં જોવા મળે છે. સો પ્લીઝ 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 કન્સર્ન ડોક્ટર એઝ સુન એઝ પોસિબલ. પીડિયાટ્રિશિયનને કન્સલ્ટ કરો. પીડિયાટ્રિશિયનમાં તમને સેટિસ્ફેક્શન નથી મળતું તો અમોલા મેમ છે જ અમદાવાદમાં. આઈ શેર ધ લિંક. ડોક્ટર અમોલા ખાંડવાલા કરીને છે, રાઈટ મેમ? અને એમના સેન્ટર ઉપર બેસે છે. તમે મને પૂછી શકો છો DM કરીને, હું તમને આન્સર આપીશ એક્ટિવ બ્રેઇનના અમારા ઓફિશિયલ આઈડી ઉપર અને જોયજમ્પર્સ પર પણ. પણ અમોલા મેમે જેટલી પણ વસ્તુ શેર કરી છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને પ્લીઝ ફોલો ધીસ. અને આ વસ્તુ એઝ બીંગ એડ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં હું છું, એડ્યુકેશનમાં છું, એડ્યુપ્રિન્યોર છું, તો મને ખબર છે કે બચ્ચાઓનું ડેવલપમેન્ટ કેટલું અફેક્ટ કરે છે. હજી અમે બધા જ પેરેન્ટને કહીએ છીએ ને, હું તમને પણ કહીશ કે till the age of 5 to 6, 90% of the brain development takes place. પ્લીઝ ત્યાં સુધી વર્ક કરી લો. પછી એવું થશે મેમ, શું થશે કે પછી ખાલી દોડતા જશું પણ રિપ્લાય નથી મળતો. રિઝલ્ટ જોઈશે એટલું ઇનફ ના પણ મળે. હા, દરેકમાં ના મળ્યું નથી પણ એટલું બધું નથી મળતું. એટલો રિપ્લાય જે તમને અત્યારે રિસ્પોન્સ મળશે, અત્યારે જે આવું કંઈ હશે તો બરાબર, તો એનો રિસ્પોન્સ મળશે, એ પછી લેટર એજમાં નથી થતું. ઇવન આપણા બધાની પણ વાત કરીએ તો આપણા બધાનું 90% બ્રેઇન ડેવલપમેન્ટ ટેક્સ પ્લેસ ઓલરેડી વેન વી વર અ ચાઇલ્ડ. અત્યારે તો આપણે બાકીના 10% માટે જ ફાઇટ કરી રહ્યા છે. એની વિચ વેઝ, થેન્ક યુ સો મચ મેમ. ઇટ વોઝ રિયલી ગ્રેટ ટુ ટોક ટુ યુ. આપણે હજી વધારે સિરીઝ લઈને આવતા રહીશું આવી જ રીતે કંઈ, બરાબર? એક નાનું એવું પ્લાન્ટ અમે તમને આપી રહ્યા છીએ. થેન્ક યુ. આ એક ગિફ્ટ છે જોયજમ્પર્સ તરફથી. વી ઓલવેઝ બિલીવ ઇન નેચર, બરાબર? વી ઓલવેઝ બિલીવ ઇન નેચર અને આ નેચર બેઝ લર્નિંગ જ છે. જોયજમ્પર્સ પ્રી સ્કૂલ પારડી અને મારો પોતાનો એવો મોટો છે કે બચ્ચાને જેટલું નેચરથી નજદીક રાખશે એટલું વધારે શીખશે. સેમ વે સ્ક્રીન નહીં તો બીજું કંઈક તો હોવું જ જોઈએ, તો નેચરથી નજદીક. તો ધીસ ઇઝ અ સ્મોલ ગિફ્ટ ફોર યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.